ગુજરાતમાં 3 દાયકાથી રાજકીય વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ હવે સંગઠન મજબૂત બનાવવા માટે ઝુંબેશ શરૂ કરી છે। જૂનાગઢના ભવનાથ તળેટીમાં ચાલતી જિલ્લા પ્રમુખોની ખાસ તાલીમ શિબિર આવતીકાલે પૂરી થવાની છે અને આ શિબિર ભાજપને ગુજરાતમાં ટક્કર આપવાની તૈયારીઓનું મોટું પગથિયું માનવામાં આવી રહ્યું છે। શિબિર દરમિયાન રાહુલ ગાંધી 2 વખત હાજર રહ્યા છે। છેલ્લા 4 મહિનામાં તેઓ ગુજરાતમાં 5મી વખત આવ્યા છે। કોંગ્રેસ હાઈકમાન્ડે શિબિર દરમિયાન 9 જિલ્લાના પ્રમુખોને અલ્ટિમેટમ પણ આપ્યું છે। અમરેલીથી ગાંધીનગર અને સુરતથી હિંમતનગર સુધીના પ્રમુખો હેઠળ નવી જવાબદારી અથવા બદલાવ શક્ય છે। રાહુલ ગાંધીએ દરેક જિલ્લા પ્રમુખ સાથે 1-to-1 મુલાકાત કરી માત્ર મત લેવા રાજકારણ નહીં પણ સમાજના મધ્યમ અને ગરીબ વર્ગ માટે કાર્ય કરવાની દિશા આપી છે। તેમણે સ્પષ્ટ કહ્યું કે હવે જાતિવાદને બાજુએ રાખો, અર્થતંત્રના આધારે લડીશું। રાહુલ ગાંધીના સૂત્રો સ્પષ્ટ છે, ભાજપના ગઢમાં લડવું છે તો શાંતિ, શિસ્ત અને યોજના સાથે લડવું પડશે। રાહુલ ગાંધીની હાજરી અને જિલ્લા પ્રમુખોની નવી ઉર્જા સાથે કોંગ્રેસ સંગઠન ફરી એકવાર દિશા પકડી રહી છે। ત્યારે હવે ગુજરાતમાં જે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ રહી છે ને તેમાં રાહુલ ગાંધી અત્યાર સુધીમાં અનેકો વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા છે ને તે આજે પણ ગુજરાતમાં આવવાના હતા, પરંતુ કોઈ કારણસર તેમનો જે પ્રવાસ હતો તે અટકી ગયો હતો અને હવે કોંગ્રેસને ફરી ગુજરાતમાં બેઠી કરવા માટે હવે અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। કોંગ્રેસની વિશેષ તાલીમ શિબિર પૂર્ણ થવાની તૈયારીમાં છે। ત્યારે કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ હવે જોવા મળી રહ્યા છે। રાહુલ ગાંધી અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા છે। ગુજરાતમાં ફરીથી કોંગ્રેસને બેઠી કરવા માટે પ્રયાસો પણ હાથ ધરાયા છે। ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાઈ ગયા છે। ધીરુભાઈ, દિલ્હીથી સીધા જૂનાગઢ સુધી આવવું તો સ્થાનિક તંત્ર પર અને સ્થાનિક જે નેતાઓ છે તેના પર શું વિશ્વાસ નથી? જી વેલ, આજે રાહુલ ગાંધી જૂનાગઢમાં નથી। જી, એ વાત સાચી છે કે જૂનાગઢમાં એ નથી આવ્યા। ઘણા બધા કોંગ્રેસી કાર્યકરો અને પૂરા ગુજરાતમાંથી આવેલા 40 થી 45 આગેવાનો જે જિલ્લા કક્ષાના આગેવાનો છે એમણે રાહુલ ગાંધીની ખૂબ રાહ જોઈ। આજે કોઈ કારણસર એમનો કાર્યક્રમ કેન્સલ થયો છે, પણ એ વાત સાચી છે કે જે રીતે કોંગ્રેસ અને એના પ્રદેશ કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ગુજરાતને અને ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રને મહત્વ આપી રહ્યા છે, એ વાત ઉપરથી એ સિદ્ધ થાય છે કે ગુજરાતને અને આ વખતે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિસાવદરના પરિણામો પછી ગુજરાત અને સૌરાષ્ટ્રને જે રીતે મહત્વ આપી મળી રહ્યું છે એ પરથી એ દેખાય છે કે ગુજરાતમાં કંઈક નવા જૂની તો થશે જ, પણ રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો રાહુલજી, ખડકેજી સહિત બધા આગેવાનો કંઈક ગુજરાતમાં કરીને કૃત નિશ્ચયપણેથી કંઈક કરવા માંગે છે એ વાત પાકી દેખાય છે। હવે કેટલું થાય છે અને એના કાર્યકરો કેટલું કામ કરે છે, પ્રશિક્ષણ શિબિરથી નહીં ચાલે। લોકોની વચ્ચે જઈને પ્રશ્નો ઉકેલવા પડશે, લોકોની વચ્ચે જઈને લોકોને સાંભળવા પડશે, લોકોનો વિશ્વાસ ઉભો કરવો પડશે અને કાર્યકરોની એક ફોજ ઊભી કરવી પડશે। આમાં કોંગ્રેસ કેટલી સફળ થાય છે એ વાત ઉપર કોંગ્રેસની હવે પછીની જીત અને હવે પછીની સફળતાનો આધાર છે। જી બેન। ધીરુભાઈ, શું સંગઠનમાં હવે મજબૂતી આવશે કે પછી ગૂંચવણ વધશે? નહીં, સંગઠનમાં ચોક્કસ મજબૂતી આવવાની શક્યતાઓ એટલા માટે દેખાય છે કે રાહુલજી પોતે ગુજરાત અને સૌરાષ્ટ્રને મહત્વ આપ્યું છે। આપ જુઓ કે પ્રશિક્ષણ શિબિર આખા ગુજરાતની જૂનાગઢમાં રાખી છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જીતા છે। વિસાવદર એ જૂનાગઢ જિલ્લાનું એક મહત્વનું એપિસેન્ટર છે, રાજકીય એપિસેન્ટર સૌરાષ્ટ્રનું। જ્યારે જ્યારે રાજકીય પરિવર્તનો ગુજરાતમાં આવ્યા છે એની શરૂઆત સૌરાષ્ટ્રમાંથી થઈ છે અને સૌરાષ્ટ્ર કરતા જૂનાગઢ જિલ્લામાંથી થઈ છે। જૂનાગઢમાંથી જ્યારે કોંગ્રેસ પોતાની આખી નવી ઝુંબેશ શરૂ કરીને કોંગ્રેસને નવો પ્રાણ પૂરવા માટેનો પ્રયત્ન કરે છે અને માટે જૂનાગઢ જ પસંદ કરવામાં આવ્યું છે, એની પાછળ ભાજપને એક ચોક્કસ સંકેત આપવાની પણ એની વ્યક્તતા હોય એવું મને લાગે છે। જી જી ધીરુભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે કોંગ્રેસમાં હવે નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે ને કંઈક ને કંઈક હવે કોંગ્રેસમાં અંદરો અંદર કંઈક રંધાઈ રહ્યું છે। 9 જિલ્લા પ્રમુખોને હાઈકમાન્ડ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવવાના હતા, પરંતુ કોઈ કારણસર તેમની આ મુલાકાતને સ્થગિત કરવામાં આવી છે।